રેડિયો સિટી 91.1 FM તમે સાંભળી રહ્યા છો. હલો હાય, મારું નામ છે તુષાર અને બોસ સિટી બસમાં આજે તમને બહુ મજા પડવાની છે, કારણ કે વડોદરાની બહુ જ એવી મોટી ફેમસ એવી બ્રાન્ડ અને ફેમસ એવા આપણા સર જેમની સાથે વાત થવાની છે. અને આ ઇન્ટરવ્યૂ માત્ર ઇન્ટરવ્યૂ જ નહીં, એક મોટિવેશનલ સ્ટોરી બની રહે છે બધા માટે, કેમ કે મારી સાથે સ્ટુડિયોઝમાં છે ચેરમેન ઓફ સારા ગણદેવીકર જ્વેલર્સ સુનિલ ગણદેવીકર સર. વેલકમ ટુ માય શો સર. અને હું પોતે બહુ જ ઇમ્પ્રેસ છું તમારી આ પર્સનાલિટીથી, તમારા બિઝનેસ સ્ટાઇલથી, કેમ કે જ્યાં સુધી મને ખબર છે સરસ મજાનું તમે એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ ખોલ્યું છે, ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ. એ પણ બહુ ફેમસ છે. 50 વર્ષથી વડોદરામાં અલગ અલગ પ્રકારના જ્વેલરી શોરૂમ્સ તમારા છે. અને સાથે બહુ ખાસ વાત તમારી એ છે કે તમે એક સરસ બુક લખી છે, હેપીનેસ વિથ ગ્રોથ. સર, સૌથી પહેલાં ઇન્ટરવ્યૂની શરૂઆતમાં બુક વિશે હું જાણવા માંગીશ, આમાં શેના વિશે વાત થયેલ છે? આ બુક લગભગ 30 વર્ષ પહેલાં મેં લખી હતી. તો માણસના જન્મથી મૃત્યુ સુધી જે કંઈ માણસની આંતરિક સમસ્યા હોય, સામાજિક સમસ્યા હોય, અને જેનાથી માણસ મૂંઝાઈ જતો હોય સ્વભાવ દોષથી, જેવી રીતે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આ ષડરીપુ માટે ચોક્કસ શું છે જાણે નહીં, અને પછી કેટલાક કહેવાતા સાધુ સંતો પાસેથી ખોટી ઇન્ફોર્મેશન મેળવે અને પોતે કન્ફ્યુઝ થઈ જાય અને પોતાનું જીવન બરબાદ કરતો હોય છે. તો એના પર સાચો ચિતાર આપવાનો અને માણસના પ્રશ્નોના, દરેક જીવનના પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરેલો છે. શું વાત છે સર. અલોંગ વિથ દેટ, આ તો થઈ વાત બુકની, પણ વાત કરીએ સારા ગણદેવીકર જ્વેલર્સ, જે 50 વર્ષથી એક મોટી બ્રાન્ડ વડોદરામાં છે. અને સર તમે એને કેટલા વર્ષોથી રન કરી રહ્યા છો. સર, શું તમારો એક્સપિરિયન્સ છે એના વિશે થોડો શેર કરો. 50 વર્ષથી જ્વેલરી જેવા મૂલ્યવાન બિઝનેસ સાથે હું જોડાયેલું છું અને ઘણા એવા અલગ એક્સપિરિયન્સ થયેલા છે મને. પણ જો ગ્રાહકોની વાત કરીએ આપણે તો 50 વર્ષમાં જનરલી જ્વેલર્સ વિશે એટીટ્યૂડ, લોકોનો મનોકોલ જેટલો જોઈએ એટલો સારો નથી હોતો. પણ મારો અનુભવ તો કંઈ અલગ જ છે. અમારા ત્યાં દિવસમાં લગભગ 100થી 150 કસ્ટમર આવતા હોય છે અને 50 લાખ, કરોડ, 2 કરોડ જેવો બિઝનેસ લગભગ થતો હોય છે. પણ આજ સુધી મને કોઈ ગ્રાહકનો કડવો અનુભવ થયો નથી. આપણા ગુજરાતના જે ગ્રાહકો છે એ બહુ સદ્ભાવનાયુક્ત છે અને સામાવાળી વ્યક્તિને આપણા તરફથી કંઈક મળે, કંઈક પૈસા મળે. ગ્રાહક જે આવતા હોય છે આપવા માટે આવે છે, લેવા માટે નથી આવતા. તો એવા સારા ગ્રાહકોનો મને બહુ સરસ અનુભવ થયો. પૈસાની સાથે પૈસો તો આપે જ છે, પ્રસિદ્ધિ પણ આપે છે અને પ્રેમ પણ આપી રહ્યા છે. તો હું અમારા એમ્પ્લોઈઝને એક જ વાત કરું છું કે આપણે જે છે તે આ ગ્રાહકો ઉપર છે અને એ ગ્રાહક છે એટલે આપણે આજે અહીંયા ઊભેલા છે. નહીં તો તમારે અને મારે કશેક બીજે નોકરી કરવા જવું પડે. તો આવા ગ્રાહકો માટે ગ્રેટિટ્યૂડ ભરો, વ્યવહાર કરો. આટલું જો કહેલું હોય છે, પછી બીજી 50થી 100 વાતો છે જે એમ્પ્લોઈઝને શીખવાડવાની હોય છે એ શીખવાડવાની જરૂર જ નથી પડતી. આ એક જ ગ્રેટિટ્યૂડ ભાવના કહીએ એટલે પછી એમ્પ્લોઈઝમાં બધું, એના વાણીમાં, વર્તનમાં, બોડી લેંગ્વેજમાં, એના એટીટ્યૂડમાં ગ્રાહકો માટે અહોભાવ આવે. એટલે બહુ ગ્રાહક પણ ખુશ થાય છે, અમારા સ્ટાફ પણ ખુશ થાય છે અને સૌ જણા રાજી થતા હોય. કારણ અમારો મોટો એક જ છે, ગ્રોથ વિથ હેપીનેસ, અને ફૂલ ખુશીઓ કે બાટે સભી કો. એટલે એ કામ થઈ રહ્યું છે મારા ત્યાં. શું વાત છે. આ એક લીડર ક્વોલિટી કહી શકાય. અને આઈ એમ વેરી ડિલાઇટ કે હું આજે આ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરી રહ્યો છું અને મને એક્સાઇટમેન્ટ પણ છે કે થોડીક જ વારમાં આના ઉપર વધુ વાતો પણ થશે. યુ વોન્ટ બિલીવ, બટ ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ છે ને, એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે કામ કરી રહ્યું છે. એના વિશે થોડીક વાત કરીએ સુનિલ સર સાથે, ઓનલી ઓન રેડિયો સિટી પર. માય નેમ ઇઝ તુષાર. સ્ટે ટ્યુન્ડ. રેડિયો સિટી 91.1 FM તમે સાંભળી રહ્યા છો. અને બિંગ રેડિયો જોકી હું ઘણા બધા લોકોને મળું છું, પણ હું પોતે જ્યારે મોટિવેટ થઈ જાઉં, જ્યારે આટલા મોટા બિઝનેસમેન કહી લો, ચેરમેન કહી લો, આટલી મોટી બ્રાન્ડ કહી લો અને મોટિવેશનલ લીડર કહી લો, જેમનું ઇન્ટરવ્યૂ મારે લેવાનું આવે. આજે વાત થઈ રહી છે 50 વર્ષથી આપણા વડોદરામાં ફેમસ એવી બ્રાન્ડ સારા ગણદેવીકર જ્વેલર્સના ચેરમેન સુનિલ સર સાથે. હલો હાય, ગુડ ઇવનિંગ. મારું નામ છે તુષાર અને સર અગેન આપણી વાત થઈ રહી છે સારા ગણદેવીકર જ્વેલર્સ અને સાથે તમારા 50 વર્ષના એક્સપિરિયન્સ વિશે. પણ એની સાથે વાત કરીએ તો તમે એસોસિએટેડ છો એક ચેરિટેબલ ટ્રસ્ટ જેનું નામ છે ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ. સર, એ શું કામ કરે છે બેઝિકલી અને એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપણા લિસનર્સને આપશો?
બિઝનેસ મારો જ્વેલરીનો છે, પણ જ્વેલરીના બિઝનેસ માટે જ્યારે અમને એમ્પ્લોઈઝની જરૂર પડતી હોય છે તો અવારનવાર એવી રીતે અમે વોન્ટેડ આપતા હોઈએ છીએ. અને ત્યારે સારા સારા ઘરના બ્રિલિયન્ટ છોકરાઓ આવતા હોય છે, લગભગ 10મું ભણેલા કે 12મું ભણેલા, 80%, 90%. તો હું એમને પૂછું કે ભાઈ તમે કેમ આવ્યા છો, તમારો તો ભણવાની ઉંમર છે. પણ એ લોકો કહેતા હોય અમારી ફાઇનાન્શિયલ પોઝિશન સારી નથી, ઘણી બધી જવાબદારી છે માથે, એટલે આગળનું ભણવાની છોડીને તમારે ત્યાં જોબ કરવા આવીએ છીએ. તો હું આવા છોકરાઓને કેટલો આપું, 12,000, 15,000 કે 20,000. પણ આ જ છોકરા જો આગળ સરસ ભણે તો દેશ માટે સારા નાગરિકો મળે અને એ લોકો 1 લાખ 2 લાખ કમાઈ શકે મહિને. તો પછી મને એવું એક પ્રેરણા થઈ કે આવી રીતના જો છોકરાઓ જો પૈસાના ભાવે કંઈક જોબ કરવા જતા હોય તો એમના ભણતર માટે કંઈક કરીએ. એટલે ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી 10થી 12 વર્ષ પહેલાં. અને એના અંતર્ગત દર વર્ષે સારા રિઝલ્ટ સાથે આવનાર છોકરાઓને જે કંઈક નાનું ફૂલ અને ફૂલની પાકડી તરીકે 10,000, 12,000 કે 15,000 એમને આપતો હોઉં છું. અને ખાલી હું આપું છું એટલે એ લોકો ભણી રહ્યા છે એવું નથી, પણ એમના મનમાં એક સારી ભાવના આવે જગત વિશે, વિશ્વ વિશે, લોકો માટે, સમાજ માટે કે ના આપણી સાથે લોકો છે અને આપણી કેર કરનારા લોકો છે. તો એ પણ આગળ જતાં મોટા થશે અને એ મોટા થઈને જ્યારે એમના હાથ નીચે 50, 100, 200, 500 લોકો આવશે તો એ વ્યક્તિનો દુનિયાદારી પ્રત્યે વ્યવહાર બહુ સરસ હશે. તો સારા વાઇબ્રેશન બધે ફેલાય આગળ જતાં, એના માટે આ ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી છે. અને મારું એક સામાજિક જવાબદારી છે, સામાજિક ઋણ છે મારા પર. જ્યારે અમે બિઝનેસની શરૂઆત કરી ત્યારે મારી પાસે એક 90 રૂપિયાની સાયકલ નહોતી અને આજે વર્ષો કરોડો રૂપિયાનો બિઝનેસ કરું છું. તો આવા આપણું એક સામાજિક ઋણ પૂરું કરવું જોઈએ, એના માટેના સાદો સિમ્પલ એક પ્રયત્ન છે મારો. શું વાત છે સર, સિરિયસલી તમારી સ્ટોરી બહુ જ મોટિવેશનલ છે. અને આ જ સ્ટોરીને કન્ટિન્યુ કરતો ત્રીજો એક સવાલ મારી પાસે છે, જે થોડીક જ વારમાં હું પૂછીશ તમને. તમે સાંભળી રહ્યા છો રેડિયો સિટી, મારું નામ છે તુષાર અને સુનિલ સર સાથેની વાતો કન્ટિન્યુ થશે થોડીક જ વારમાં. ક્યાંય જતા નહીં, સ્ટે ટ્યુન્ડ. રેડિયો સિટી 91.1 FM તમે સાંભળી રહ્યા છો. હેલો, હાય, ગુડ ઇવનિંગ. મારું નામ છે તુષાર અને બોસ સિટી બસમાં આજે એક સ્પેશિયલ ઇન્ટરવ્યૂ, જે માત્ર ઇન્ટરવ્યૂ જ નહીં પણ એક મોટિવેશનલ ઇન્ટરવ્યૂ કહી શકાય, કે કેવી રીતે સુનિલ સર, ચેરમેન ઓફ સારા ગણદેવીકર જ્વેલર્સ, જેમણે શેર કર્યું કે સર, ઇફ આઈ એમ નોટ રોંગ, તમે કીધું કે 90 રૂપીઝની સાયકલથી લઈ અને કરોડોનું બિઝનેસ સુધીની આ જે જર્ની છે એ બહુ મોટિવેશનલ છે. સર એક બુક પણ લખી છે અને સરનું એક ચેરિટેબલ ટ્રસ્ટ પણ છે. પણ સર, તમે ત્યાંથી આટલા મોટા બિઝનેસને તમે ગ્રો કર્યો છે, 50 યર્સની આ જર્ની છે, કસ્ટમર માટેનો શું મેસેજ છે તમારો? ચોક્કસ તુષાર, કારણ મારી જે કંઈ ગ્રોથ છે ફક્ત ને ફક્ત કસ્ટમરના લીધે જ છે. તો કસ્ટમર માટે મારા મનમાં બહુ જ ગ્રેટિટ્યૂડ છે, અહોભાવ છે. પણ એક એઝ અ વેપારી તરીકે હું કહું છું કે આપણા ત્યાંના કસ્ટમર જે છે બહુ જ સીધા સાધા અને બહુ કંઈક માહિતી મેળવતા નથી પ્રોડક્ટની, કે વેપારી કેવો છે, પ્રોડક્ટ કેવું છે, આફ્ટર સેલ સર્વિસ મળવાની છે કે નહીં, આ જે કંઈ પ્રોડક્ટ છે એના કન્ટેન્ટ્સ વગેરે બરાબર છે કે નહીં, એને એક્સપાયરી ડેટ વગેરે ચોક્કસ કશું જોતા નથી. એક સહજ ભાવે લોકો ખરીદી કરતા હોય છે, પણ લોકોએ થોડું કોન્શિયસ થવું પડે. જે વેપારી પાસેથી માલ લે છે, આજે લઈ ગયા પણ કાલે એ આપણને પૈસા રિટર્ન કરશે કે નહીં, સર્વિસ આપશે કે નહીં. હવે તમને વાત કરું છું સામાન્ય રૂપિયા પૈસાની, એ તો બધું ઠીક છે. વેપારી તો એમની રીતે બિઝનેસ કરતા હોય, પૈસો લેતા હોય, સાચું ખોટું પણ કરતા હોય, પણ ગ્રાહક વર્ગ બહુ જ સીધો અને બહુ જ સીધો. વેપારીને કંઈક મળે આપણા તરફથી એવી ભાવનાથી કામ કરતા હોય છે. પણ નાનકડી વાતમાં જો કસ્ટમર અનકોન્શિયસ રહે, ગાફિલ રહે, તો કેટલી મોટી તકલીફ થાય છે. એનું એક નાનકડું ઉદાહરણ આપું. મારા એક મિત્ર ડૉક્ટર છે. હમણાં લગભગ 7-8 મહિના પહેલાં જ મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું. એમને એક ઘટના જે બની એની વાત કરી હતી. તો એ ડૉક્ટર મિત્રનો એક લગભગ 22, 23, 24 વર્ષનો દીકરો હતો. અને સહજ ભાવે, અરે પપ્પા મારા આંખોમાં કંઈક બળે છે, કોઈ તકલીફ થાય છે, પાણી પડે છે. એટલે કંઈ વાંધો નહીં બેટા, ચલ હું તને ડ્રોપ નાખી આપું. એટલે એ ડૉક્ટર મિત્રએ એમના દીકરાને સોડાઈને ડ્રોપ્સ નાખ્યા આંખોમાં. થોડી વાર પછી પાછા કલાક પછી ફરી નાખ્યા.
પણ આગળ જતાં 2 કલાક પછી છોકરો તો એકદમ ડિસ્ટર્બ થઈ ગયો. પપ્પા મારી આંખો બળે છે, કંઈક થાય છે, તકલીફ થાય છે. એટલે ડૉક્ટર મિત્ર પોતાના દીકરાને લઈ ગયા કોઈ આઈ સ્પેશિયાલિસ્ટ પાસે અને ત્યાં જઈને એમને બતાવ્યું તમે શું નાખ્યું હતું. તો એ જે ડ્રોપ્સ નાખ્યા હતા એ ડેટ જોઈ તો એક્સપાયરી ડેટ થઈ ગઈ હતી એની. અને પછી એ દીકરાને અહીંયા બધા ટ્રીટમેન્ટ કરી. પછી અહીંયા નહીં થઈ એટલે ફોરેનમાં પણ ગયા અને ત્યાં પણ બધે ફર્યા. કરોડોપતિ ડૉક્ટર હતા પણ એમનો એકનો એક દીકરાની આંખો ગઈ. તો સવાલ ફક્ત એક એક્સપાયરી ડેટ ચેક કરવાનો હતો, પણ ડૉક્ટર જેવા એટલે મહાન માણસ પણ જો ચેક કરતા નથી એક્સપાયરી ડેટ, તો સામાન્ય માણસ હોય, ગરીબ હોય, મધ્યમવર્ગીય હોય એ તો બિલકુલ જોતા નથી. અને એક્સપાયરી ડેટ પણ એટલી ઝીણી લખેલી હોય કે આપણને જોતા તકલીફ થાય. તો આવી બધી વાતોનું ધ્યાન રાખે આપણા ગ્રાહક વર્ગ તો તકલીફોથી દૂર રહી શકે. પછી બિલ્ડર પાસેથી મકાન લેવાનું હોય, જ્વેલર્સ પાસેથી દાગીના લેવાનો હોય, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કે સામાન્ય વસ્તુ હોય, ગ્રાહકોએ થોડું એમનું યુનિયન બનાવીને આ બાબતમાં લોકોને સજાગ કરવા પડશે. એ જ મારો ગ્રાહક વર્ગ માટે મેસેજ છે. શું વાત છે સરની, એક આ ખાસ ક્વોલિટી હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે માત્ર આ બિઝનેસની વાત નથી પણ કેવી રીતે ગ્રાહક પોતે પોતાનો ફાયદો કરે અથવા તો કોઈ પણ રીતે ટ્રેપ ના થઈ જાય અથવા તો પોતે કેવી રીતે એક પ્રોપર ક્વોલિટીવાળી વસ્તુ સિલેક્ટ કરી શકે એનું પણ સોલ્યુશન સરે આપ્યું છે. સર, આ ખરેખર ક્વોલિટી આપની બહુ સારી છે. આ માત્ર બિઝનેસ